તો ઊંઝા ઉમિયાધામમાં પૂનમને લઈ ભક્તોની ભીડ જોવા મળી। દૂર દૂરથી ભક્તો મંદિરે દર્શન કરવા માટે મા ઉમિયાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। મા ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। આજે પૂર્ણિમાનો દિવસ છે, પૂનમનો દિવસ છે, ત્યારે તમામ મંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે। અંબાજી મંદિર હોય કે પછી મા ઉમિયાનું ઊંઝાનું મંદિર હોય, તમામ જગ્યાએ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। તો પૂનમ ભરવા માટે પણ કેટલાક ભક્તો જતા હોય છે, કેટલીક માન્યતાઓ સાથે જતા હોય છે, કેટલી માનતાઓ સાથે જતા હોય છે અને પૂનમના દિવસે માનતાઓ પૂરી પણ કરતા હોય છે। ત્યારે કેટલાક કુળદેવી છે મા ઉમિયા તમામ લોકોના કુળદેવી છે। જેટલા પણ લોકો છે તે લોકો પણ ત્યાં પહોંચતા હોય છે અને આશીર્વાદ લેતા હોય છે। તો યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે। જેઠ સુદ પૂર્ણિમાને લઈ મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચ્યા હતા। 2 લાખ કરતાં વધુ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા। 1 લાખ કરતાં વધુ ભક્તોએ મંગળા આરતીનો લાભ પણ લીધો। તો ડાકોરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે। કહેવાય છે કે ડાકોરના દર્શન માટે લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે અને જ્યારે પણ દરવાજા ખુલે છે મંદિરના, ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે અને ધન્યતા અનુભવે છે દર્શન કરીને।